હેલો મિત્રો, તો આજે ફરી એકવાર તમારી સાથે હાજર થયો છું અને આજે આઈપીઓ ને લગતી માહિતી લઈને આવ્યો છું. આઈપીઓ ને લગતી. તો આજે આપણે વાત કરીશું આપણા વિડીયોમાં કે આઈપીઓ મમતા મશીનરી લિમિટેડ આઈપીઓ વિશે. તો આપણે એ કંપની વિશે જાણી લઈએ કે કંપની શું કરે છે. તો કંપની પ્લાસ્ટિક બેગ, પાઉચ, એક્સટ્રુઝન ઉપકરણો બનાવવા માટેની મશીનોના નિર્માણ અને નિકાસમાં નિષ્ણાત છે. કંપનીએ પોતાનો આઈપીઓ 19 ડિસેમ્બર 2024થી 23 ડિસેમ્બર 2024 સુધીમાં તેની પ્રારંભિક જાહેરાત કરી છે. તો કંપનીના આઈપીઓ વિશે આપણે થોડી વધુ માહિતી જાણી લઈએ. તો કંપનીના આઈપીઓની ઇશ્યુ સાઇઝ કેટલી રાખવામાં આવી છે? તો કંપનીના આઈપીઓની ઇશ્યુ સાઇઝ 180 કરોડની આસપાસ રાખવામાં આવી છે. કંપનીમાં આઈપીઓમાં પ્રાઇસ બેન્ડ કેટલી રાખવામાં આવી છે? તો પ્રાઇસ બેન્ડ 230થી લઈને 243 પ્રતિ શેર રાખવામાં આવી છે. તેમાં લોટ સાઇઝ 61 શેર રાખવામાં આવ્યા છે. એ આઈપીઓમાં તમારે રોકાણ કરવું હશે તો તમારે ન્યૂનતમ અમાઉન્ટ કેટલું હોવું જોઈએ? તો એ અમાઉન્ટ તમારે 14,823 રૂપિયા હોવું જોઈએ છે. ઇસ્યુ પ્રકાર મતલબ કે એ કંપનીના હાલ માટે ઓએફએસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. સંપૂર્ણપણે ઓફર સેલ એને ઓએફએસ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. એ કંપનીના ઇસ્યુની સમયસૂચિ શું છે એ પણ હું તમને જણાવી દઉં. તો એ આઈપીઓ 19 તારીખથી ભરાવાનું ચાલુ થશે અને 23 તારીખ એની લાસ્ટ ડેટ છે, મતલબ ક્લોઝિંગ ડેટ છે. અલોટમેન્ટ ડેટ છે એની 24 ડિસેમ્બર 2024ના રહેશે. રિફંડ મતલબ કે જે લોકોને નથી લાગ્યો એ લોકોને રિફંડ ક્યારે મળશે? તો એની તારીખ છે 26 ડિસેમ્બર 2024 રહેશે. અને ડીમેટ એકાઉન્ટમાં શેર ક્યારે ક્રેડિટ થશે? એનએસસી અને બીએસસી ઉપર બંનેમાં લિસ્ટેડ થવાનો છે આ શેર. તો આ એના માટે એ 27 તારીખે લિસ્ટિંગ છે એનું. તો 27 તારીખે તમે એને જોઈ શકશો કે આ શેર કેટલા પ્રાઇઝે લિસ્ટ થશે. તો આનાથી આગળ કંપનીની હાલ સબસ્ક્રિપ્શન સ્થિતિ શું છે? મતલબ કે આજે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ 20 ડિસેમ્બરે. તો 20 ડિસેમ્બરે આ કંપનીના આઈપીઓમાં કેટલી પરિસ્થિતિમાં આઈપીઓ ભરાણો છે અને કેટલા લોકો આમાં ઇન્ટરેસ્ટેડ છે તો એની પણ આપણે લાઈવ માહિતી જોઈ લઈએ. તો 20 ડિસેમ્બર 2024 સુધીમાં મમતા મશીનરીના આઈપીઓમાં કુલ 37.34 ગણો ભરાઈ ગયો છે. એમાં ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ 4.74 ગણા છે. નોન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર 49.45 ગણા છે. રિટેલ ઇન્વેસ્ટર એમાં 50% કરતાં વધુ છે. કર્મચારી વર્ગ એમાં 54% જેટલો છે. તો આ રીતે 19 ડિસેમ્બર 2024 સુધીમાં મમતા મશીનરી શેરની જીએમપી ₹201 પ્રતિ શેર હતો, જે દર્શાવે છે કે શેર બજારમાં લિસ્ટિંગ સમયે આ શેરનો ભાવ ₹444 પ્રતિ શેર હોવાનું દર્શાવે છે. તો એ એના પ્રીમિયમમાં 83%ના વધારા સાથે હાલ બતાવી રહ્યું છે. તો મમતા મશીનરી આઈપીઓ એ ભરવા માટે એક સારો આઈપીઓ તરીકે વર્તી શકે છે. તો આજે જ તમે મમતા મશીનરી આઈપીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરો, જેથી કરીને જો એ આઈપીઓ તમારે લાગશે તો તમને સારું એવું રિટર્ન આપીને જશે અને લોંગ ટર્મમાં પણ એ આઈપીઓના શેર તમારા માટે ઇન્વેસ્ટમેન્ટ માટે સારા એવા ફાયદાકારક સાબિત થશે. તો દોસ્તો, અમારી ચેનલને આજે સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આઈપીઓ રિલેટેડ દરેક માહિતી તમને જલ્દીથી પહેલાં મળી શકે. તો અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો.